અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વિસ્તારથી વાત કરીએ તો નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદીઓ હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે નવરાત્રીની। આપણા સાંસ્કૃતિક વારસા અને પરંપરાને અનુરૂપ મંડળી ગરબા લઈને આવી ગયું છે શુભ મંડળી ગરબા અને શુભ મંડળી દ્વારા નવરાત્રીના 9 દિવસ એટલે કે 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી આંગણેજ ઓગણેજ વિસ્તારમાં આવેલા ગ્રાન્ડ લક્સ પાર્ટી પ્લોટ ખાતે મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। શરણાઈના સૂરે અને ઢોલના ધબકારે ગરબા રસિકો સાંજથી સવાર સુધી ગરબાની રમઝટ માણશે। આને અનુલક્ષીને આયોજિત એક કાર્યક્રમમાં 30 જેટલા ખેલૈયાઓએ શેરી ગરબાની મજા માણી હતી। શુભ મંડળી ગરબાનું આયોજન વિશાલ મીર, નિહાર શાહ, પાર્થ ગમારા અને જાનવી જોશી દ્વારા કરવામાં આવ્યું છે। શુભ મંડળી ગરબાના આયોજક વિશાલે જણાવ્યું હતું કે અમારા ગરબા ઇવેન્ટમાં મંડળી ગરબા તો છે જ, પણ અમે ખેલૈયાઓએ દરેક રીતે મહત્વ આપવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે। તેમની સુરક્ષાથી માંડીને તેઓને ફૂડ માટે બેઠક વ્યવસ્થા પણ કરી છે, જેમાં 500 જણ એક સાથે બેસીને ફૂડ માણી શકશે। જી, મારું નામ જાનવી જોશી છે। હું 2017ની સાલથી ઇવેન્ટ્સ કરતી આવી છું। આ વર્ષે અમે ઓગણજ ગ્રાન્ડ લક્સ પાર્ટી પ્લોટમાં શુભ મંડળી નામે ગરબાનું આયોજન કરેલું છે। એની અંદર અમે 9 થી 12 ઓર્કેસ્ટ્રા સાથે ગરબા રમાડીશું ખેલૈયાઓને, પ્લસ 12 વાગ્યા પછી અમે 12 થી 4 અમે લોકો જે મંડળીના જે સ્ટેપ છે અને જે મંડળીની સ્ટાઇલ છે એના ગરબાનું આયોજન કરેલું છે। પ્લસ અમે આ વર્ષે નવું એ લાવી રહ્યા છીએ કે અમે લોકોએ રાસને આ વખતે ગરબાની અંદર ખેલૈયાઓ માટે ઇન્ક્લુડ કરેલા છે કે અમે છેલ્લા 2 કલાક રાસ રમાડવાના છીએ અને એના માટે થઈને રાસ રમાડવા માટે અમે અહીંયાથી ખેલૈયાઓને ગરબા પ્રોવાઈડ કરીશું, દાંડિયા એ લોકોને પ્રોવાઈડ કરીશું અહીંયાથી જ, જેથી કરીને એ લોકોને બહારથી દાંડિયા પણ લાવવાના ના રહે ને અહીંયાથી જ એ લોકોને દાંડિયા મળી રહે ને અહીંયા જ એ લોકોને રાસ રમવા મળશે। પ્લસ છેલ્લે અમે સનેડોને જે ડાકલા ને બધું હોય છે એટલે આ વખતે અમે પ્રોપર 2 તાળી 3 તાળી ગરબા જે સેપ્ટના ગરબાની જે સ્ટાઇલ અત્યારે ચાલી રહી છે એ સનેડો, ડાકલા અને પ્લસ અમે લોકોએ રાસને આ વખતે ઇન્ક્લુડ કરીને આખું જે પ્રોપર જે વર્ષોથી ગામડાની થીમની અંદર જે ગામડામાંથી જે ચાલતું આવ્યું છે એ દરેક સ્ટેપને અમે લોકો આ વખતે ઇન્ક્લુડ કરેલા છે। પ્લસ અમારા લોકોની થીમ છે એ ગામડાની થીમ છે। અમે લોકો ગાડું સાથે જેટલી પણ ગામડાનું જે કંઈ પણ પ્રોપ્સ છે એ બધા જ મૂકેલા છે। પ્લસ અમે લોકોએ સેલ્ફી બૂથ 2 મોટા સેલ્ફી બૂથ રાખેલા છે, એ પણ ગામડાની સ્ટાઇલના છે। પ્લસ અહીંયાનું એટ્રેક્ટિવ ડેકોરેશન છે। પ્લસ અહીંયા તમને રમવા માટે 7 થી 8 હજાર પબ્લિકને બહુ જ મોટું ગ્રાઉન્ડ અમે લોકો આપી રહ્યા છીએ। પ્લસ દર વર્ષે બધાને ફૂડને અંદર બેસવાનું બહુ જ પ્રોબ્લેમ થાય છે કે જે લોકો જ્યાં ગરબા રમતા હોય ત્યાં જ બેસીને ખાતા હોય છે, જેથી કરીને ત્યાં કચરો પણ થાય છે અને લોકોને જ રમવામાં અગવડતા ઊભી થાય છે। જેના કારણે આ વર્ષે અમે અહીંયા ગ્રાઉન્ડની બાજુનું એક આખો મોટો પ્લોટ છે જ્યાં જ એમને ફૂડ સ્ટોલ્સ પણ અવેલેબલ ત્યાં રહેશે અને એમની સાથે ખુરશી અને ટેબલ પણ અમે લોકો સાથે, જેથી કરીને જેટલા પણ ખેલૈયાઓ કે એમના ફેમિલી, જેટલા અમારા આમંત્રિત મહેમાનો છે, જેટલા ભાજપના કાર્યકર્તાઓ બધા અહીંયા અમારા ત્યાં આ વર્ષે આવી રહ્યા છીએ તે લોકોના સેફટી માટે થઈ અને અમે બહુ મોટા જાયન્ટ પાર્કિંગ આપી રહ્યા છીએ। ફૂડની ક્વોલિટી સારી રહેશે। પ્લસ આમંત્રિત મહેમાનો માટેનું સ્પેશિયલ સિટિંગ આપી રહ્યા છીએ, એ લોકોનું સન્માન થશે। અહીંયા મોટા પાર્કિંગ છે, સિક્યુરિટી બાઉન્સર્સની સુવિધા છે ને પ્લસ લેડીઝની સુવિધા માટે અમે આ વર્ષે બહુ જ મોટી લેડી બાઉન્સર્સની સુવિધા વધારે અમારા ત્યાં આ વર્ષે અમે આપી રહ્યા છીએ। પ્લસ અહીંયા જે ગામડાની થીમનું જે છે જેથી કરીને ખેલૈયાઓને પણ રમવાની બહુ જ મજા આવી જશે। અને જે અહીંયાનું જે કુદરત છે, હવે વરસાદ આવશે તો પણ હવે અમદાવાદનું તો એવું છે કે ખેલૈયાઓને ગરબા રમવા મળે તે વરસાદમાં પણ ગરબા રમી શકે, તો એના માટેની પણ લોન એવી છે કે જે તરત વરસાદ આવશે તો પણ સુકાઈ જશે, જેથી કરીને કાદવ કિચડ થાય એવી કોઈ પણ એ નથી કે અહીંયા તરત લોન ક્લિયર થઈ જશે। પાસીસ માટે અમે લોકોએ સિંગલ પાસ, કપલ પાસ રાખ્યો છે, સિંગલ પાસ રાખ્યો છે અને પ્લસ અમે લોકોએ સિઝન પાસ રાખેલો છે, જેથી કરીને 9 દિવસના તમે સિઝન પાસ લઈ શકો, જેની અંદર એક બારકોડ આવશે ને એક ચોપડી ટાઈપનું આવશે જેની અંદર તમે એક પાસ એક દિવસના લઈ શકો છો। એવી રીતે અમે સિઝન પાસ કરી લીધા છે। પાસની કિંમત અમે સિંગલ પાસ રાખ્યો છે 500 રૂપિયા અને કપલના પાસના રાખ્યા છે 700 રૂપિયા અને સિઝન પાસના છે અમારા ત્યાં 2000 રૂપિયા અને અમારી ટિકિટ્સ બુક માય શો પર પણ અવેલેબલ છે। નવરાત્રી એટલે માં અંબાની આરાધનાનો પર્વ।
એટલે કે નવરાત્રિ 9 દિવસની નવરાત્રિ માટે લોકો 2 મહિના સુધી તૈયારીઓ કરતા હોય છે અને અવનવા આયોજનો લોકો કરતા હોય છે. તો એના માટે થઈ અને પાર્ટી પ્લોટોમાં પણ સળંગ એક મહિના પહેલાથી તૈયારીઓ જે હોય છે તે શરૂ કરી દેવામાં આવતી હોય છે. દર વખતે નવરાત્રિમાં કંઈક ને કંઈક નવું જોવા માટે મળતું હોય છે. ત્યારે આ વખતે હમણાં છેલ્લા 1-2 વર્ષથી મંડળીઓનો ટ્રેન્ડ જે છે તે વધુ ચાલુ છે. તેનું કારણ એ છે કે જે સાઉન્ડ સાથેના જે ગરબા હોય છે ત્યાં 12 વાગ્યા સુધીની જે પરમિશન હોય છે તેના માટે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરી દેવામાં આવતા હોય છે તમામ પાર્ટી પ્લોટોમાં. ત્યારે મંડળી ગરબાઓ જે છે તે શરૂ કરવામાં આવેલા છે અવનવી જગ્યાઓ ઉપર. ત્યારે અમદાવાદની અંદર પણ આ જોઈ શકો છો આપ કેવી રીતે આ જે મંડળી ગરબાઓ જે છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે. અમદાવાદની અંદર જે શુભ મંડળી જે ગરબા જે છે ત્યાં આયોજિત કરવામાં આવવાના છે ઓગણજ વિસ્તારમાં. ત્યારે આપ જોઈ શકો છો ઢોલ નગારા અને શરણાઈ સાથે મંડળી ગરબાનું એટલે કે આ આપણા સંસ્કૃતિ ગરબા છે. કોઈ નવા ગરબા આની અંદર નથી. આપણી સંસ્કૃતિ જ જૂની સંસ્કૃતિ છે અને જૂની સંસ્કૃતિ સાથે મનાયેલા જ આ ગરબા જે છે તે હવે અહીંયા આયોજિત કરવામાં આવશે અને એ પ્રમાણે જ જે છે તે અહીંયા ગરબા રમાડવામાં આવશે. ત્યારે ગરબાના આયોજકો તરફથી કેવા પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવેલી છે તે આપણે લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ અને જે આયોજક છે તે આયોજકો સાથેથી જાણવાનો પ્રયત્ન કરીએ અને કેવા રીતે તેમનું આયોજન છે તે આપણે આયોજક પાસેથી જાણીએ. શું નામ છે આપનું? વિશાલ મીર. વિશાલ, જે આયોજન શુભ મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને મંડળી ગરબા શું મહત્વ છે તેનું? મંડળી ગરબાનો ક્રેઝ કેવો છે કે યંગ જનરેશન એના માટે બહુ એક્સાઇટેડ છે અને મંડળી જે ગ્રાઉન્ડમાં થાય છે એ બહુ એનું મોટું મહત્વ છે. અચ્છા, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ગરબા થશે અને પછી મંડળી ગરબા કેટલા વાગ્યાથી શરૂઆત થશે અને કેટલા વાગ્યા સુધી ચાલશે? 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી મંડળી ગરબા થશે. એની અંદર અમે 3 વસ્તુ અલગ કરી રહ્યા છે કે 9 થી 12 સિંગર હશે. 12 વાગ્યા પછી મંડળી તો ચાલુ જ રહેશે, પણ 2 થી 4 વાગ્યા સુધી અમે દાંડિયા રાસલીલા ટાઈપનો કોન્સેપ્ટ કરી રહ્યા છે. એના માટે અમે રમઝટ ક્લાસીસની 200 જણાની ટીમ પ્રોવાઈડ કરી છે. એ 100-100ના સર્કલમાં 2 ગ્રાઉન્ડ બનાવીને એ ચાલુ કરશે. એના પાછળ ક્રાઉડ જોઈન્ટ થશે અને એના માટે ક્રાઉડને બી અમે અમારા તરફથી દાંડિયા પ્રોવાઈડ કરવાના છે. અચ્છા, સુરક્ષાના સાધનો લઈને કેવા પ્રકારની તૈયારી કરવામાં આવેલી? સુરક્ષાના સાધનો લઈને સૌથી પહેલાં બાઉન્સર સિક્યુરિટી અમારા જોડે બહુ ભવ્ય અને સારી છે. મેડિકલ ટીમ આખી અહીંયા પ્રોવાઈડ રહેશે. નાનું એવું ગ્રાઉન્ડમાં જ તે મેડિકલ ક્લિનિક બી બનાવવામાં આવ્યું છે. બહાર એમ્બ્યુલન્સની સુવિધા રહેશે. વોશરૂમથી લઈને બધે જ તે બાઉન્સરની સુવિધા રહેશે. ગર્લ્સ વોશરૂમ જોડે બી બાઉન્સરની સુવિધા રહેશે. અચ્છા, જે અગાઉ જે ગરબા થવાના છે એટલે કે 9 થી 12નો જે સમયગાળો છે તે દરમિયાન કોઈ ગાયક કલાકાર કે કોઈ આવવાનું છે? હા, એની અંદર કપડા મેચિંગ દલડા મેચિંગ ગીત હમણાં બહુ ફેમસ થયું. એની અંદર જે બેન છે હિના મીર અને એમના મધર બંને આવવાના છે. અચ્છા, પાર્કિંગ માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને કેટલું પાર્કિંગ 4 વ્હીલર માટે છે અને 2 વ્હીલર માટે છે? એક સાથે 700 ગાડી 4 વ્હીલર માટે અને 700 થી 800 2 વ્હીલર માટે. અચ્છા, ઓકે. એટલે કે જોયું આપે કે મંડળી ગરબા પણ આ વખતે ખાસ કરીને એટલા માટે આયોજિત કરવામાં આવે છે કે જે પાર્ટી પ્લોટોમાં અગાઉ જે ગરબા થતા તે 9 થી 12 સુધીમાં થતા અને 12 વાગ્યા બાદ આ ગરબા જે છે તે બંધ કરી દેવામાં આવતા પોલીસની સુરક્ષાના સાધનો લઈને. પરંતુ હવે મંડળી ગરબા જે છે તેનું મોડી રાત સુધી મંડળી ગરબા જે છે તે અલગ અલગ જગ્યા ઉપર ચાલે, જેથી કરી અને જે ખેલૈયાઓ જે છે તે મન મૂકી અને જે પોતાના જે ઓરિજિનલ જે સાંસ્કૃતિક ગરબા છે તેનો આનંદ માણી શકે. કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ માળિયાહાટીના તાલુકાના ચોરવડ ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ ખાતે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ દ્વારા તારીખ 26/9/2024ના રોજ આયુષ્માન શિબિર અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉમદા હેતુ ચોરવાડ શહેર તેમજ આસપાસના છેવાડાના ગામોમાં વસતા લોકો આરોગ્ય અંગે જાગૃત થાય તેમજ જરૂરિયાતમંદ લોકોને દવાઓ તેમજ જરૂરી સારવાર મળી રહે તેવો છે. અને આ કેમ્પમાં જુદા જુદા તજજ્ઞ જેમ કે જનરલ મેડિસિન, વાઢકાપના નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત, ચર્મ રોગ નિષ્ણાંત, માનસિક રોગ નિષ્ણાંત, કાન નાક ગળાના નિષ્ણાંત, આંખના નિષ્ણાંત, દંત સર્જન વગેરે દ્વારા આશરે 200 જેટલા દર્દીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે.
આ કેમ્પને સફળ બનાવવા સામૂહિક કેન્દ્ર ચોરવડના સમગ્ર આરોગ્ય પરિવાર દ્વારા જહેમત ઉઠાવી હતી. માધવભાઈ બોરીચા, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જૂનાગઢ. આજે ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સરકારશ્રી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પની મુલાકાતે પધારતા જાણવા મળ્યું કે આ રોગચાળાની સિઝનની અંદર જુદા જુદા અનેક દર્દીઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના અલગ અલગ રોગના તજજ્ઞ તબીબોએ તપાસીને જરૂરી સલાહ સૂચનો અને દવા વિનામૂલ્યે પ્રદાન કરેલી છે. સરકારશ્રીનો આ અભિગમ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉક્ટર શ્રી ધોળિયા અને ટીમ આ કામની અંદર ગામના અને આજુબાજુના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગી બની એ ઘણી આનંદની વાત છે. આ પગલાંને હું એક આગેવાન તરીકે આવકારું છું. આજરોજ તારીખ 26/9/2024ના માળિયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું હોય ગુજરાત સરકાર દ્વારા, જેમાં GMERS મેડિકલ કોલેજ જૂનાગઢ તરફથી અલગ અલગ વિભાગના તજજ્ઞોએ હાજરી આપેલી અને ટોટલ 10 તજજ્ઞો આવેલા અને ગામના બહોળા પ્રમાણમાં પબ્લિકે તેનો લાભ લીધેલો છે અને ખૂબ સરસ આયોજન થયેલું છે અને સારું પ્રતિસાદ મળેલું છે. તો આ તરફ જૂનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં વહેલી સવારથી જ કાળઝાળ ગરમીની વચ્ચે તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જોકે જૂનાગઢ શહેરમાં વરસાદ ધીમી ધારે જોવા મળ્યો હતો, પરંતુ જિલ્લાના તાલુકામાં 1 ઇંચ જ્યારે વિસાવદર તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ બપોરના 4 વાગ્યા સુધીમાં નોંધાયો હતો. સમગ્ર જિલ્લાભરમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતા લોકોને આંશિક ગરમીમાંથી રાહત મળી હતી. તો બીજી તરફ ખેતરમાં રહેલા રવિ પાકોને પણ જીવનદાન મળ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહનો લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ ઉપસ્થિત લોકોએ ટ્રાફિક સમસ્યા, પાર્કિંગ વ્યવસ્થા જેવી વિવિધ રજૂઆતો કરી હતી, જેમાં તમામ રજૂઆતની રેન્જ આઈજી દ્વારા નિવારણ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. આ વેળાએ ખાસ રેન્જ આઈજીએ સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવતા ફેક ન્યૂઝથી લોકોએ દૂર રહેવાની અપીલ કરી હતી. સાથે આવા ફેક ન્યૂઝ ફેલાવનાર સામે જરૂર જણાય તો કાયદાકીય કાર્યવાહી કરવાની ગર્ભિત ચીમકી પણ રેન્જ આઈજીએ ઉચ્ચારવામાં આવી હતી. આજે તાપી ખાતે યોજાયેલા લોકદરબાર કઈ કઈ રજૂઆત કરવામાં આવી હતી અને શું તેનું સોલ્યુશન? આજે તાપી જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે. એ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અહીંયા થયેલા છે. આમાં વ્યારામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પરેડનું નિદર્શન કરવામાં આવેલું અને એ ઉપરાંત ઘણી બધી જે કામગીરી જિલ્લા પોલીસ કરે છે એ બતાવવામાં આવેલ છે અને તાપી જિલ્લા પોલીસે ખૂબ સારી રીતે આ દરમિયાન કામગીરી કરેલી છે. એ જ કડીમાં આજે તાપી જિલ્લાના તમામ આગેવાનો અને પ્રજાજનો સાથે સંવાદનું આયોજન કરવામાં આવેલ હતું. આમાં બહોળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહેલા. જે આ લોકોની જે રજૂઆતો છે આમાં એક તો નોઇઝ બાબતની રજૂઆત, પછી ટ્રાફિક અને પાર્કિંગની રજૂઆતો તથા જે સાયબર ક્રાઇમ વગેરે જે થાય છે, લોન બાબતના જે લોન શાર્ક્સ જે કાર્યક્રમ કરે છે એના બાબતની રજૂઆતો કરવામાં આવેલ છે. એ તમામ રજૂઆતો ઉપર પોલીસ ખૂબ સંવેદનશીલ થઈને અગાઉથી જ એના ઉપર કામગીરી કરી રહેલ છે અને જે સ્પેસિફિક રજૂઆતો કરવામાં આવેલ છે એના ઉપર પોલીસ ઓર વધારે
ફોકસ કરીને કામગીરી કરશું. ખાસ કરીને સોશિયલ મીડિયામાં જે ખોટા ન્યૂઝ ફેલાવવામાં આવે છે એ બાબતે આપણે જે નિવેદન આપ્યું સોશિયલ મીડિયામાં અમુક જે તત્વો છે એ જાણી બૂજીને ખોટા પાયા બેવડા અને આધારવિહીન ખબરો ચલાવતા હોય છે. એ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ વગેરેના માધ્યમથી નાની નાની રીલો ચલાવીને એને એ આધારવિહીન તો હોય જ છે, એ સંદર્ભથી પણ પરે હોય છે. તો આમાં અમારી તમામ લોકોને એક અપીલ છે કે આવા માધ્યમોમાં એવી જે ન્યૂઝ ચાલે છે એને ઉપર ભરોસો કરતા પહેલાં એકવાર વેરીફાઈ કરે, કેમ કે મોટા ભાગે આમાં ખોટી ન્યૂઝ આવતી હોય છે અને એ ન્યૂઝથી આપણે પ્રભાવિત થવાની જરૂર નથી. અધરવાઇઝ આમાં પછી અગર કોઈ ગેરકાયદેસરનું થઈ જાય તો બધી કાર્યવાહી. તો આણંદના વાસદ નજીક સુદળ ફાટક નજીકથી એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ભરેલા સિમેન્ટ ટેન્કરને ઝડપી પાડી 9.94 લાખનું વિદેશી દારૂના જથ્થા સાથે 50 લાખનો મુદ્દામાલ કબજે કરી ટેન્કર ચાલક અને કંડક્ટરની ધરપકડ કરી હતી. આ બનાવ અંગે વાસદ પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે, પણ આ જ માતાને રાજકોટ મહાનગરપાલિકા ખાલી એક પશુ ગણી ઢોર ડબ્બામાં ધકેલી દે છે. પણ આ ઢોર ડબ્બામાં આ પશુની કોઈ જાતની દેખરેખ કે પછી સાર સંભાળવામાં આવતી નથી, જેને લઈને ઘણા પશુઓના મોત નીપજ્યા હોવાનો પશુપાલકો રાજકોટ મહાનગરપાલિકા ઉપર આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોર જપ્ત કરીને તેને રામવન પાસે બનાવવામાં આવેલા ઢોર ડબ્બામાં રાખવામાં આવે છે. અહીં ઢોર રખાયા બાદ તેની તમામ પ્રકારની સાર સંભાળ, સારવાર સહિતની જવાબદારી સામાજિક સંસ્થા જીવદયા ટ્રસ્ટને સોંપવામાં આવી છે. પણ આ સંસ્થા પોતાની જવાબદારી નિભાવવામાં ઊણી ઉતરી રહી હોય તેવું પશુ પ્રેમીઓને લાગી રહ્યું છે, કેમ કે માત્ર 3 મહિનામાં ઢોર ડબ્બામાં રહેલા 756 પશુઓના મોત નીપજ્યા હોવાનું વિરોધ પક્ષ દ્વારા મહાનગરપાલિકાની જનરલ બોર્ડ ખાતે સવાલ ઉઠાવતા જવાબદાર અધિકારીઓ તથા પદાધિકારીઓનું પેટમાં જતા રહ્યા હોય ત્યારે આ તકે વિરોધ પક્ષના ઉઠેલા સવાલો સામે રાજકોટ નાટક પાલિકા દ્વારા આ મામલે તપાસ શરૂ કરી હતી અને નાટક શરૂ કર્યું હતું અને સત્તાવાર એકરાર કરી 3 મહિનામાં ઢોર ડબ્બામાં 756 જેટલા પશુઓના મોતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2 વર્ષ અગાઉ જે રસ્તેથી રખડતા પશુઓ પકડી અને ઢોર ડબ્બે રાખવામાં આવતા હોય છે તેની સાચવણી માટે આપણે વર્તમાનપત્રમાં જાહેરાત આપી અને જે સ્વૈચ્છિક સંસ્થાઓ કે જે જીવદયાની પ્રવૃત્તિઓ કરતી હોય તેવી સંસ્થાઓ પાસેથી અરજીઓ મગાવી અને આપણે સંચાલન માટેની કાર્યવાહી કરવામાં આવેલ. જે અંગે આપણે જીવદયા ઘર રાજકોટને આપણા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના ઢોર ડબ્બાનું સંચાલન સોંપવામાં આવેલ. હાલ જીવદયા ઘર રાજકોટના સંચાલકો દ્વારા તેઓએ સંચાલન મૂકી દેવું છે તે બાબતની રાજકોટ મહાનગરપાલિકાને મૌખિક જાણ કરેલ છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં જીવદયા ઘર પાસેથી જે સંચાલન સ્વીકારવામાં આવી રહ્યું છે તે પરત લઈ ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલન કરવામાં આવે તેવી અમોને સૂચના આપવામાં આવેલ છે. જે અંગે હવે તે બાબતેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. કાકાસણિયા સાહેબ, વાત એવી છે કે રાજકોટ મહાનગરપાલિકા તેમની આગળથી આ આજકી જ લેવાની હતી એટલે એડવાન્સમાં એ લોકોએ કોઈ દાગ ન લાગે એટલા માટે આ કર્યું છે, કારણ કે 750 પશુઓના મોત થયા. રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં પશુઓના મૃત્યુ બાબતની વાત કરીએ તો મૃત્યુ ગૌશાળા હોય, પાંજરાપોળ હોય કે ઢોર ડબ્બો હોય કે જે જગ્યાએ નબળા, વૃદ્ધ, અશક્ત પશુઓ વધુ રહેતા હોય છે એ જગ્યાએ પશુઓના મૃત્યુ થવા એ સ્વાભાવિક છે. અને જ્યારે ચોમાસાની ઋતુ હોય છે ત્યારે વરસાદ, ઠંડા વાતાવરણના કારણે પશુઓના મૃત્યુમાં આંશિક પ્રમાણ પણ વધારો થતો હોય છે.
એટલા માટે પશુઓના જે મૃત્યુ થયું છે એ કોઈ ખાસ કરીને કોઈ બેદરકારી હોય એવું નથી, પરંતુ સ્વાભાવિક રીતે દર વર્ષે ચોમાસામાં વરસાદના કારણે સામાન્ય દિવસો કરતા મૃત્યુનું પ્રમાણ હોય છે એ સહજ પ્રમાણે વધતું હોય છે. એ વાત કરીએ તો જ્યારે રાજકોટમાં અંદાજિત 20 દિવસ પહેલા સતત 3 દિવસ વરસાદ પડવાના કારણે એક દિવસ એવો બનાવ બનવા પામેલ કે જે વાહન હતા તે રેસ્ક્યુમાં રાખવામાં આવેલ હતા, જેથી કરીને એ એક દિવસ મૃત જે પશુ હતો એનો નિકાલ ન થઈ શકતા 2 દિવસના મૃત પશુનો સાથે નિકાલ કરવામાં આવેલ હતો, તેથી એ પશુઓ વધુ ધ્યાને આવેલ. સાહેબ, એવી પણ વાત છે કે રાજકોટ મહાનગરપાલિકાએ પકડેલા ઢોર ઉપરાંત પણ પોતે અન્ય ઢોર પણ રાખતા હતા અને દાન પણ લેતા હતા. જે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના જે પશુઓ છે એ પશુઓ ઉપરાંત અમુક પશુઓ જીવદે ઘર દ્વારા તેમના પોતાના પશુઓ હતા. એ પશુઓને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની સહાય ચૂકવવામાં આવેલ નથી. ચકાસણીયા સાહેબ, રાજકોટ શહેરમાં ઘણા સમયથી કહેવામાં આવે છે કે ઢોર મુક્ત થઈ ગયું છે રખડતા ઢોરની સંખ્યાનું, તો પછી જે માલિકીના ઢોર હોય તો કોઈ દિવસ નબળા હોય નહીં, કારણ કે માલિકે તો એને દૂધ લેવાનું હોય, તો પછી નબળા કેવી રીતના થઈ જાય છે? આપણે વાત કરીએ તો જે પશુઓ પકડાતા હોય છે એમાં પશુઓનો નિયમિત ક્રમ હોય છે. જેમ કે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની હદની બહારના વિસ્તારમાંથી પણ અમુક પશુઓ ધીરે ધીરે શહેરની અંદર આવતા હોય છે. આ ઉપરાંત રાજકોટ શહેર ઢોરમુક્ત નહીં, પરંતુ રાજકોટ શહેરને આપણે જે રસ્તા પર જે રખડતા પશુઓ હોય છે એમને રખડતા પશુઓ મુક્ત કરવાનો આપણો આગ્રહ છે, જેથી કરીને જાહેર રસ્તા ઉપર કોઈ રખડતા પશુઓ જોવા ન મળે. હાલે રાજકોટ મહાનગરપાલિકાના જે જાહેર માર્ગો છે એમાં પશુઓ ખૂબ જ ઓછા જોવા મળે છે, પરંતુ શહેરમાં જે પશુપાલકો છે તેઓ લાયસન્સ અને પરમિટ લઈને પોતાની માલિકીની જગ્યામાં પશુઓ રાખી શકે છે. આ પશુઓ પૈકી પણ અમુક પશુઓ કોઈ કારણસર છૂટા મૂકી દેવામાં આવતા હોય છે, અથવા કોઈ પશુઓ છૂટી ગયું હોય, કોઈ વાછડાઓ હોય, અમુક વૃદ્ધ થઈ ગયેલું હોય, તો આવા પ્રકારના પણ પશુઓ પકડવાની જે કામગીરી છે એ નિરંતર ચાલુ જ છે. હાલે પણ અંદાજિત 20 જેટલા પશુઓ આપણે દૈનિક પકડીએ છીએ. એમાંથી નબળા પશુ કેટલા હોય? તો આ તરફ આગળ વાત કરીએ અમીરગઢ તાલુકાની. અમીરગઢ સરહદી વિસ્તારમાં મોસમ બદલાયો, ઉકળાટ અને બફારા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. પવનના સુસવાટા સાથે વરસાદી માહોલ સર્જાયો. મેઘ ગર્જના સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદના આગમન સાથે વીજ પુરવઠો ગુલ થતા લોકો અકળાયા હતા અને ઝરમરિયા વરસાદથી રોડ પર પાણી રેલાઈ ગયું હતું. લાંબા વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. ગઈકાલે હિંમતનગરના સહકારી જીન પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળે જ 7 લોકોના મોત થયા હતા. જ્યારે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસપી અર્પિતા પટેલ સ્થળ પર પહોંચ્યા હતા, તો સાથે NHAI, RTO અને FSL, સ્થાનિક પોલીસ અને ટ્રાફિકના અધિકારીઓની સહિતની ટીમો સ્થળ પર પહોંચી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આમ તો આ જગ્યાએ સર્જાયેલા ગોઝારા અકસ્માતનું સ્પષ્ટ કારણ જાણવા અને ટ્રાફિકને લઈ ક્ષતિ અને નિરીક્ષણ હાથ ધર્યું હતું. તો સાથે સાથે નેશનલ હાઈવે પર અકસ્માતને લઈ અકસ્માત ડેટા અને બ્લેક સ્પોટ સહિતની વિગતો તૈયાર કરી રિપોર્ટ તૈયાર કરાશે. અને ઓવરસ્પીડ મામલે પણ સ્થાનિક પોલીસની કાર્યવાહી અંગે માહિતી સહિત નિરીક્ષણ કર્યું હતું. એસપી અર્પિતા પટેલે નેશનલ હાઈવે ઓથોરિટીને ડાયવર્ઝનને સાઇન બોર્ડને લઈ આકરી સૂચનાઓ આપી હતી. સાથે સાથે હાઈવે પર થતા અકસ્માત કઈ રીતે ઘટાડી શકાય તે દિશામાં કામગીરી કરી રહ્યા છે. ગઈકાલે અહીંયા આગળ જે ગોઝારો અકસ્માત સર્જાયો છે એમાં જે 7 યુવાનોના મૃત્યુ થયા છે એ અંતર્ગત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાંથી હું એસપી અર્પિતા પટેલ તરીકે મારી સ્થળ વિઝિટ કરવા આવી છું અને કયા કારણોસર એક્સિડન્ટ થયો છે અને કયા કારણો નિવારીએ જેથી આ પ્રકારના એક્સિડન્ટ્સ ઘટાડી શકાય તેના એક સર્વે માટે આવેલી છું. ઓવરસ્પીડિંગ
કે આ બાબતની કોઈ સૂચનાઓ આપવામાં આવ્યું ખરું કે નેશનલ હાઈવે કે સ્થાનિક અધિકારીઓ કે અન્ય કોઈને? એ હજી તપાસનો વિષય છે, એ વિશે હું અત્યારથી ના કહી શકું. તપાસમાં શું આવે છે એ પ્રમાણે. જનરલ તો જે જનરલ સૂચનાઓ છે એ તમામ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા કરી અને એ પ્રમાણેની અમે ચર્ચા કરેલી છે ને એ પ્રમાણેની સૂચનાઓ ભવિષ્યમાં આપવામાં આવશે. નેશનલ હાઈવે વાળા બેન જે ખામીઓ દેખાઈ તમને? એ હજી તપાસનો વિષય છે. એમાં શું શું ખામીઓના કારણે એક્સિડન્ટ થયો છે અથવા કયા કારણોસર એક્સિડન્ટ થયો છે, FSL અને બધાના રિપોર્ટ આવે પછી વિગતવાર કહી શકાય છે અને એ માટે લોકલ અધિકારીઓ તમને જાણ કરશે. અકસ્માતમાં ગાડીની સ્પીડ કેટલી હશે? એ ના ખબર હોય ને ભાઈ, એ ના ખબર હોય ને મને. તો અત્યારે સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.